મસ્ત દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે શનિવાર છે અને ઓમની એક્ઝામ ચાલુ છે, તો ઓમ જઈ રહ્યો છે પરીક્ષા આપવા માટે. બેસ્ટ ઓફ લક. હવે કેટલો બાકી રહ્યો? બે જ બાકી પતાયો. હવે 2 જ બાકી છે, પછી ઓમીવાનું વેકેશન ચાલુ અને મજા મજા. ચલો હરિઓમ. હરિઓમ. હજુ 7:30 જ થયા છે. હરિઓમ હરિઓમ બેટા. 7:30 જ થયા છે, પણ ઉનાળાનો ટાઈમ છે તો એવું લાગે છે કે જાણે બહુ તડકો માથા આવી ગયો છે. અને ફાર્મનો વ્યૂ જોઈ શકો છો અત્યારે ઉનાળાનો. આપણે છે ફાર્મમાં ધીમે ધીમે થોડું ડેવલપ કરતા રહીએ છીએ જાતે. બહુ શોખ છે આ ગાર્ડનિંગનો ને બધો. તો આપણો જે ફાઉન્ટેન હતો એ પણ રેડી જ છે અને એના નીચે આ રીતે ચીની ગુલાબના જે નાના નાના પ્લાન્ટ આવે છે એ પણ લગાવી દીધા છે. અને એક નવી વેલ લાવ્યા છીએ, એ લગાવી છે. ઓમ જતો રહેશે એક્ઝામ આપવા માટે અને હું જાઉં છું નાવા. ઉઠવામાં તો વહેલા જ ઉઠી ગયા હતા, 6 વાગે. 6 વાગ્યા પહેલાં ઉઠી જઈ હતી, પણ ઓમની એક્ઝામ ચાલુ છે એટલે એને રેડી કરવાનો, ચા નાસ્તો આપવાનો, એમ જ મારો ટાઈમ પૂરો થઈ ગયો. અને હું નાવા જાઉં છું. અને મેરેજ સિઝન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો અત્યારે સિઝન ચાલુ છે તો લોડે વધારે રહે છે. તો મળીએ હવે નહીં ધોઈ અને ફ્રેશ થઈ. નાવા ધોવાનું પૂરું કરી અને ફ્રેશ થઈ ગયો છીએ. અને જયના માટે કાલે હું એક ગિફ્ટ લાવી હતી. કેમની ઈચ્છા હતી લાવવાની, મેરેજ એનિવર્સરી વખતે ગિફ્ટ આપવાની ઈચ્છા હતી, પણ એ વખત લાવવાનું એ સેટ ના થયું. કાલે સેટ થયું તો લાવી દીધી છે. કંઈની ઈચ્છા હતી આપવાની, તો આપી દઈએ જઈને ગિફ્ટ. જોઈએ જઈશું કરે છે. જય સરપ્રાઈઝ. ચંદની ઈચ્છા હતી ને તમારી. ડિઝાઇન જેવી છે. કાલે આપણે વિસનગર કપડાં લેવા છે ને, એ વખત હું નહોતી જે વચ્ચે, મેં કીધું હું આવું, મારે એક વસ્તુ લેવી છે. પહેલા તા જે લાગસ જોઈએ. થઈ રહ્યો કમ્પ્લીટ ગરમ ચાલશે ને આપણે. ચાંદની આપી હતી મેરેજ એનિવર્સરી વખતે, પણ એ વખત સેટ નહોતું થયું. કાલે સેટ થયું પણ આપી દઉં. તો ચલો બાકીનું આપણું ઘરનું કામ છે ચાલુ કરીએ. જઈને ગિફ્ટ તો આપી દીધી, હજી કચરો નહીં વાળવાનું બાકી છે, કારણ કે એક કસ્ટમર વચ્ચે આવી જ જ્યાં તો કામ ચાલુ ને ચાલુ છે, સિઝન છે. તો અત્યારે સલોનના કામમાં થોડું વધારે વ્યસ્ત રહીએ છીએ. આઈબ્રોવાળા આવ્યા હતા તો સલોનમાં જઈ હતી અને હવે નીચે આવીશું. ઊમ પણ આવી ગયો છે પેપર આપી. દાદા પણ આવી જશે. જય શ્રી કૃષ્ણ દાદા. મજામાં લવજીબા? મમ્મી ઊંઘ્યો છે. મમ્મીએ શાક વગાડી દીધું ને? મમ્મી બસ બધું તૈયાર કરી દીધું, કારણ કે આઈબ્રોવાળા આયા કર્યા તો બસ ટાઈમ ના મળ્યો મને. આવું નીચે આવીશું. ઓમું પણ આવી જશે. તેવું જ્યું પેપર. ચમુ ચમ એવું જ્યું હાથ ચૂકે મારી શોગન. જો તા પપ્પા કોન્ફિડન્સ છે તારા ઉપર, બોલ. અને મમ્મી જ બકાવા પેદ્યા. બતાવજે પેપર. ઓમાં હું નહીં આવડે એવું. એ વાત સાચી. મસ્ત જીવન. 80 બની 80 આવી એવા 75 આવી જશે. ભૂખ લાગી? હાલ છેડો હું ફટાફટ રોટલી બનાવી દઉં. લવજીભાઈ આવ્યા છો? હું રોટલી બનાવી દઉં ને ફટાફટ ખાવા બેસું, પછી આપણે એક વાર પાર્લરમાં જતો રહીએ હોય ને, કારણ કે હું થાકું ઉપર ને એક એક આઈબ્રો કર્યામાં. તને લાગી ભૂખ? અને સાયકલ ની ચેન છે તોડી નાખી દી. આ તો મેં હાલ નેચર એટલે જોઈ કીધું, અને તો સાયકલ તો પૂરી કરી નાખી. બોલો, સાયકલ ની સર્વિસમાં કેટલો ખર્ચો કરે, જેટલો આપણે બુલેટમાં નહીં કરતો એટલો દી સાયકલ નો ખર્ચો છે. એવું? આ રેડો હું રધવા જાઉં ફટાફટ. ઠંડુ આમ ચેક કરાવું. કમ્પ્લેટ. ઉનાળો છે ને એટલે નળીમાં હું ગરમ થાય ને લબણી. હાથ બળી જાય એટલું ગરમ થયું હમણાં તો. આવું કલર નહીં ઉખડતો ને? ના. પેલો તો અંદરનો ચૂનો ઉખડતો હશે ને, વ્હાઈટ વ્હાઈટ પેલો ઉખડે છે તો. ઓઇલ પેન્ટ તો ના જ નીકળે ને? નીકળે. ઓવા માટી ચોટીથી પ્લાન્ટ વાવતા એટલે ઓમો નંબર આવે છે. બે ગયો છે યાર.
ખાસું ભરે છે. મોટર ચાલુ કરું ને એટલે ફાસ્ટ પાણી આવે ને. સાદું પાણી નળીથી પાણી આવતું હતું તો અડધો કલાક થઈ ગયો. પકડી થાય વાઇબ્રેટ થાય, વાઇબ્રેટ પ્રેશરના લીધે. એ નહીં જેવું હું ઢીલી મૂકું ને એટલે અનામાં જતી રહે. હા જા હા જેટલું પૈ તે તું હું છે ને પહેલાં ના પાડતો તો હું પાણી નહીં સોટું ને જો ચાલુ કર્યું છે ને તે બંધ જ નહીં કરતો. આખું વગણું એ સોટી દીધું, બધા પ્લાન્ટોને પી દીધું. હું નળી બંધ કરીને મૂકજે બેટા, અમે જઈએ પાર્લરમાં હું ઘરાક આવી જશે. તાર પગને ધોઈ કાઢ સેવા કર્યા માટી માટી બધું. ઠંડો પવન આપવા માંડે ને એકદમ પોણી સોટી એટલે અરે ખાટલા દાડી રહીને હોઈ જઈએ. બસ એવું બસ તું બંધ કરી દે, હાથ પગ ધોઈ પણ અંદર બેસી જજો બેટા. લેહડો જો જય ચલો. આવું અમે જઈને બંને સલોનમાં જઈ રહ્યા છે. જઈને કમ્પ્યુટર ઉપર એડિટિંગનું ને બધું કામ છે તો જે એડિટિંગનું કરશે અને આપણે આપણું પાર્લરનું કામ કરશું. આવી ગયા જેના લઈને કામ કરી રહી છે વેક્સનું. તે ઓલી 5 મિનિટ આપણે આડા પડી લઈએ કારણ કે કન્ટિન્યુ કસ્ટમર ચાલુ થશે પછી બેસવા નહીં મળે. જઈ લઈ જશે એમનું કામ કરવા માટે. વાળા જશે 5 મિનિટનો બ્રેક પડ્યો છે વચ્ચે. બીજા આવું જ છે. ચાલો હવે બેઠી છે વેક્સનું ને બધું પતાવી. શરદી થઈ જશે બિચારી ના. તો હું ખાધું તું? આઈસ્ક્રીમ ખાધી એમનેમ જ. એનું છે ને અચાનક શરદી થઈ જાય. હાલ થોડું ખાલી થયું છે. 5 મિનિટ આડો બેહીએ, આડો જ પડવા મળવાનું જ નહીં જાય. એટલે ત્યાં શાંતિથી જે એડિટિંગ કર્યું અને આપણે આપણો થોડો રેસ્ટ કરી લઈએ. એની ચાલુ જ છે. જેનો સ્ટ્રેટનિંગ કરી રહી છે. માં એક શાંતિથી બેઠી છે. એની મમ્મીનું સ્ટ્રેટનિંગ ચાલુ છે. આઈબ્રો વાળા આવ્યા હતા પતી ગયા, બીજા પણ આવી રહ્યા છે. પણ એકલી તો રમવું છે. એકલી દવરી પડી હોય એકલી કમ્પ્યુટર હાથી રમો. જે વિડીયો જોઈએ મારે તો આદત નહીં પડી. 5 મિનિટનો બ્રેક પડ્યો ને જઈ કે પૌવા બની લાવ. મને અર્જન્ટ ઈચ્છા થઈ જઈ છે. મતલબ ઈચ્છા એવી થઈ છે કે ગમે તે એક ચમચી પણ પૌવા ખાવા પડશે. આવું 15 મિનિટમાં પૌવા બટાકા બફોય. હા અંકુ ગરાગ આવશે તો પણ પોપકોર્ન બનાવી લાવું જ નહીં ચાલે. બીજું કોઈ ખાઈ લો. હા લ્યો પૌવા બનાવવા લેડો. કોઈક આવે તો મને બોલાવજો. અમે જીનલ બે જઈએ પૌવા બનાવવા. ઓકે ન તમે કઈ નાખજો. હું તો પપ્પાની ઈચ્છા થઈ હતી પૌવા ખાવાની.
તો ઇમરજન્સી મને કેટલી 15 મિનિટ આપી દો, 15 મિનિટમાં તમે જીનલને 2 પૌવા બનાવીને આવો. પૌવા તો જ મારી શાળામાં બનાવતા હોય. તો લેતા હોય એવું લેવડો તાન તું એ મદદમાં લાગી જા પૌવા બનાવવાનું. મમ્મીને પાસે પૌવા બનાવવાનો બહુ શોખ, ફટાક દઈને બનાવી દે. અને મને છે પૌવા બનાવતા થોડું જોર આવે છે. જય કે પૌવા ખાવા, મેં કીધું મને છે પૌવા બનાવતા બહુ જોર આવે. કે પોપકોર્ન ખાવ, પોપકોર્ન બનાવી લાવ. હા, મને ભૂખ લાગે છે ને ભાઈ તો પૌવા દોરી હું વાડા જ આવતો હતો. એવું લેડ હતા એટલે અમે પેલા દુકાન પાછળ ગલ્લો જોઈ. જીનલ દીદીને ભૂખ લાગે તે કીધું પેલી કાઠિયાવાડી ભેળ મળે તો લઈ આવીએ, પણ ના મળે. એટલે તા પપ્પા ઉગી કોક ગરમ ગરમ નાસ્તો બનાવી દો. પૌવા લેડ હતા. મમ્મી બનાવ મદદ કરશે. મમ્મી તો છે મમ્મીને જીનલ 2 કટિંગ કરી રહ્યો છે, ડુંગળીને લીલો મરચો ને બધું. જોડે જોડે ચાય બનાવી દઈએ એટલે ચાનું કોમે પતી જાય. અમે ચાનો ટાઈમ થઈ જ ગયો છે. મળે છે બટાકો તો ચડતો વાર લાગશે થોડી. અને જીનલબેન ચા ઉકાળી રહેશે. આજ તો જીનલબેનની હે ચા પીએ હાથની. રેડી? ચા પીએ એટલી ઘડી બટાકો ચડી જશે. રેગ્યુલર તો આપણે સૂટા પૌવા જ લાવતો હોય છે, પણ આખર આ રીતે બિલિયાનું પેકિંગ જે લાવ્યા હતા એમાં આ રીતે તૈયાર મસાલો જ આવેલો છે. તો મસાલો અંદર નાખી દીધો છે અને બટાકો બસ હવે તૈયાર જ થઈ જશે. જીનલે ફોલવાનું ચાલુ કરી દીધું છે. તમને વેટ બટાકાનો જ થતો હતો. ઓમાય આવી જશે. હું લાયા ભાઈ? આલુ સેવ જ છે ને? ના રતલામી. આ તો કહીએ, આ તો પીળી છે પેલી જાણી, આ નથી લાવવાની. આ જતી છે બીજી હતી એકદમ તીખી. એવું? તે તીખી લાવવાની હતી. આ આવી જાય હું આવી જાય ચાલ બદલાવતા બેટા. નહીં મજા આવે, આરે ટેસ્ટ નહીં આવે પીળી સેવ. રટલામી સેવ લાય કે તો પેલી તીખી હોય તીખી લાય. તને ખબર તું જોયે બધું રેડી થઈ ગયું છે. હવે પૌવા વઘાર દઈએ તને. 15 મિનિટ ઉપર નીકળી જશે. 15 મિનિટ ઉપર નીકળી જાય. આવ્યો ફોન 2 વખત. કેટલી વાર છે? કેટલી વાર? ઉખડ મમ્મી કમ્પ્લીટ મસ્ત. લો છે તમારા પૌવા તૈયાર થઈ ગયા. થેન્ક યુ વેલકમ. ડુંગળી સેવને જે જોવે નોખો તમારો. બધું એક્સ્ટ્રા લઈને જ આવે છીએ. કદાચ વધારે ઓછું જરૂર પડે તો. સેવ ડુંગળીને લેબો વગર પૌવા અધૂરા લાગે ને? જ એ તો જોઈએ જ. હા મશીન ઠળિયો પડ્યો કોઈ જુઓ છો? નહીં પડ્યો, અંદર હતો નહીં. મેં બધા કાઢી નાખ્યા હતા. ખાઈ લે શાંતિથી. ત્યાં પેલા જીનલ શું ગાયબ થઈ જઈ? મેં કીધું હોય બેઠી હતી આમ જોઈ જ જતી રહી. કીધું ચા બન્યા આ પેલા આપણે તમે તૈયાર લાવ્યા હતા ને બિકાનેરી પૌવા એ રહ્યા. મસાલો તૈયાર જ હતો અંદર. ચલો તાણે હું શાંતિથી પૌવા ખાઈ લઈએ. કસ્ટમરનો ફોન આવ્યો 10 મિનિટમાં આવવાની તૈયારીમાં છીએ. અપોઇન્ટમેન્ટોનું બધું કામ આવું પૂરું કર્યું છે. અને આજે આપણે જે બ્રાઇડને રેડી કરવાના છે ગામમાંથી જ છે, તો સલોન ઉપર રેડી થવા આવી ગયા છે. એમનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. સૌથી પહેલાં હેર પ્રિપરેશન કરીશું. તો જીનલ હેર પ્રિપરેશન કરી રહી છે અને હેર પ્રિપરેશન પૂરું થાય પછી મેકઅપનું સ્ટાર્ટ કરીશું.
સાઈડમાંથી થોડા થોડા ફૂલ લગાવશું. આપણા જે બ્રાઇડલ છે એ રાસ ગરબા માટે રેડી થઈ ગયા છે. હેરસ્ટાઈલ એમને અત્યારે ચોટલાવાળી કરવી હતી તો ચોટલાવાળી કરી છે અને મેકઅપનું બતાવી દો. આ બાજુ એક રાઉન્ડ ફરી લેતો. આ છે એમનું ફાઇનલ લુક. એમને પૂછી લઈએ કે એમને કેવું લાગ્યું, એમનો રિવ્યૂ લઈ લઈએ. કેવું લાગ્યું તમને? એકદમ મસ્ત, જેવું જોઈતું હતું એવું જ કામ થયું. ઓકે, થેન્ક યુ. હેરસ્ટાઈલનું બધું પરફેક્ટ છે. એકદમ. હવે બ્રાઇડલના સિસ્ટર રેડી થવા આવ્યા છે તો જીનલ એમનું હેર પ્રિપેરેશન કરી રહી છે. અત્યારે એમનું લોંગ હેર છે તો સ્ટ્રેટની અંદર સિમ્પલ સ્ટ્રેટ રાખી અને ફ્રન્ટ સાઈડથી ફેસ ઉપર જે રીતે શૂટ થાય એ રીતે કરવાનું છે. ત્યાં સુધી આપણે નીચે જઈ આવીએ. ચક્કુને અચાનક આવી ગયા છે તો એમને ભેગા થતા આવીએ. બ્રાઇડલનું ફોટોશૂટ પણ આવી ગયા ચાલુ છે. ફોટોગ્રાફર પણ આવી ગયા છે. હવે ચક્કુ એમને મળી લઈએ. બે ટીવી જોઉં છું અમને બે. આવી જા દક્ષુ. અચાનક સરપ્રાઈઝ આપી દીધું તમે તો. વેકેશન અરે પરીક્ષાઓ પૂરી થઈ જાય? બધા પેપર પૂરા? વેકેશન આવું એવું છે? તે જાણે છે 30મી તારીખે તે સ્કૂલમાં જવાનું અને હાલ તો રહેશો બે દાડા રવિવાર કાલ હજુ જતું રહે એવું? હા હાલ તારા તો હજી બે પેપર બાકી ને. આ રેડો શાંતિથી ટીવી જોવો તાણો. બાબે બેઠો છે ને દક્ષુનો બે જોડે બેઠો છે. ચકુ સરપ્રાઈઝ આપી દીધું અચાનક તમે તો. કાલનો દાડો રહેશે એમ રવિવારની રજા? તા મમ્મી આબા નીકળ એવું બરાબર. હા રેડો શાંતિથી તમે વાતો કરો. બાંબે અમે હજી તૈયાર કરવા બાકી જ કરી દઈએ. પાછા ઉપર આવી ગયા છે, લાગી ગયા છે આપણો મેકઅપના કામમાં. और फेस पहला सीधो कर दे, आ साइड सीधो डाउन कर दे. और जो पहला फेस अप करो और પછી તારી સામે મિરર માં દેખવાનું. नीचे डाउन फेस कर दे पहला. हजू कर बस और लाइट को थोड़ी हजू मिरर ની બાજુ આગળ જઈ. थोड़ा फेस आ साइड लाइट साइड थोड़ी फेस कर आ जाए ऐसे बॉडी फिर थोड़ी बॉडी थोड़ी बैक आई जाए थोड़ी काय पाछी हम 1 2 3 સ્ટાર્ટ કરો એટલે મિરર માં દેખજે ના ભાઈ જો તારી આમ સલનનું કામ પૂરું કરી નીચે આવી જશે અને રસોડામાં જોવા તો કેટલો બધો લાગી ગયો છે કોમે. હું તો આજ તો આપણો નંબર આપતા જ નહીં રોવડામાં આપણે રજા મજા. હા તો ચકુ રોટલી બનાવે છે ને બાવણું છું ને હું શાક ચડવસ. હું શાક ની ચડાવતો મમ્મા ખાવા લેવા. એવું મેં તો કીધું તું શાક બનાવ. પછી દક્ષિણ લઈ જાઉં, પહેલા મારું લઈ જાઉં. હા પેલા મહેમાન ના લે પછી તારે ખવાય. રેડ મુકતાઈ રેડ જ ઇન્ડિયન થશે. અમે આઈએ મમ્મી આલે જીનાનું મૂકી. તમે મહેમાન હરિયો એ તમારું ચાકો ચાવી ગાડી લેતી હા મમ્મી ખાવ છે બધી કાલ છે મારે તો ખાવાનું જીનાને મૂકવા જઈ જશે. અધમાં આવી જોઈશે એવું હળાણ થયા છે. પૂણા 9 સુધી પહોંચી જાય છે. 11 અમે 9 વાગે સુધી રિટર્ન પાછો આવી જશે. હવામાં આવી જજે વહેલા 8 વાગે હો. જીનાલને મૂકી અને હવે રિટર્ન જઈ રહ્યા છીએ. એવી મસ્ત લાગે છે નહીં એવું રાતે પેટનું પાણી ના લે એવું સરસ થઈ ગયું છે. જમવાનું પૂરું કરી બહાર પથારી કરી દીધી છે અને બધા શાંતિથી હવે ઊંઘ્યો છે, વાતો કરી રહ્યો છું અને ટીવીએ લગાવી દીધી છે. હવે શાંતિથી ટીવી જોઈશું, વાતો કરશું અને પછી થાક્યો પાક્યો ઊંઘી જશું. બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેરફોલ માટે ઓનિયન જ્યુસનો યુઝ કઈ રીતે કરવો. જ્યારે પણ હેરની અંદર ઓનિયન જ્યુસ લગાવવો હોય ત્યારે 2 ઓનિયન લઈ લો અને તેને મિક્સચરમાં બ્લેન્ડ કરી અને તેનું જ્યુસ
નીકાળી દો અને હેરની સ્કેલ્પની અંદર એપ્લાય કરી દો અને અડધો કલાક પછી હેર વોશ કરી દો. આ જ્યુસનો યુઝ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. જો તમે આ રીતે ઓનિયન જ્યુસનો યુઝ રેગ્યુલર કરશો તો તમારું જે હેરફોલ છે એ ધીમે ધીમે ઓછું થઈ જશે. 3 વીકની અંદર તમને હેરફોલમાં રિઝલ્ટ મળશે અને જો રેગ્યુલર યુઝ કરતા રહેશો તો 6 થી 8 મહિનાની અંદર તમને રીગ્રોથ જોવા પણ મળશે. આપણા વિડીયોને હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.